પંચમહાલના હલોલમાં નોકરી આપવાના નામે 68 લાખ રૂપિયાની છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો છે। કંજરી ગામના ભરત પરમારે પોતે FCIમાં ડાયરેક્ટર હોવાનું કહી પંચમહાલ, દાહોદ અને વડોદરાના 7 યુવકોને રેલવે અને ONGCમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી। આરોપીએ નકલી નિમણૂક પત્રો આપી રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે। ફરિયાદના આધારે હાલોલ પોલીસે ભારત પરમારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ફરિયાદી શ્રી મનુભાઈ છોટાભાઈ પટેલ કરીને છે, જે રિટાયર્ડ રેલવેના કર્મચારી છે। એમણે આવીને એવી ફરિયાદ આપેલી કે વર્ષ 2020માં એમને આ સામેવાળા જે ભરતભાઈ કનુભાઈ પરમાર છે, રહેવાસી કંજરીના, તેમની સાથે પરિચય થયેલો અને આ જે ભરતભાઈ કનુભાઈ પરમાર જે આરોપી છે એમને એવી પોતાની ઓળખ FCIમાં ડાયરેક્ટર તરીકેની આપી અને એવું કરેલું કે મારે બધા જ વિભાગોમાં, સરકારી જેટલા વિભાગો છે એ તમામ ખાતાઓમાં પણ ઓળખાણ છે અને હું તમને નોકરી અપાવી દઈશ। એટલે આ કામના જે ફરિયાદી મનુભાઈ છે એમને એમના દીકરાને નોકરી ONGCમાં અપાવવા માટે થઈ અને વાતચીત કરેલી, જે અનુસંધાને એમણે RTGS થી તેમજ રોકડા અને ચેકથી કુલ 7,78,950 રૂપિયા નોકરી અપાવવા માટેના પેટે લીધેલા હતા અને એ અનુસંધાને એમને કોલ લેટર્સ ઓફર કરેલો હતો। જે કોલ લેટર્સ થયા પછી પણ કોઈ ઇન્ટરવ્યુ એવું ના આવ્યું એટલે એમનો વેમ ગયો, એટલે એમને પાછા પૈસા પરત માંગવાનું ચાલુ